चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना। જય માતાજી દોસ્તો, સ્વાગત છે આજના આપણા નવા એક વિડીયોની અંદર. દોસ્તો, ખતરનાક વિડીયો સ્ટેટસ એડિટિંગ તમારી માટે લઈને આવી ગયો છે દોસ્તો. તો વિડીયોને પૂરો ધ્યાનથી જોજો અને વિડીયોને સ્કીપ ના કરતા, તો જ તમને ખબર પડશે દોસ્તો. ખાસ કરી કે તમે નવા હોય, ચેનલને પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને બાજુમાં આપણે ઓલ બેલનું આઇકન આપેલું છે એને ઓલ પ્રેસ કરી દેજો, કારણ કે આવનાર મારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે અને તમે મારો વિડીયો જોઈ શકશો દોસ્તો. ફૂલ સ્ટેટસ બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટની લિંક પણ આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમારે ત્યાં લાઇટ મોશનમાં ઇન્ક્લુડ કરવાની રહેશે. અને ખાસ કરી દોસ્તો કે આપણી સેકન્ડ ચેનલને તમે હાલમાં સબસ્ક્રાઈબ ના કરી તો સેકન્ડ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તે જઈને સબસ્ક્રાઈબ કરી દેજો. એના પર પણ આપણે ડેલી વિડીયો અપલોડ કરીએ છીએ દોસ્તો. આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું. લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા બાજુમાં તમને પ્રોજેક્ટનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. પ્રોજેક્ટને પણ ક્લિક કરીને દોસ્તો આ રીતે તમારે ફૂલ પ્રોજેક્ટ વિજયરાજ એડિટિંગ ઇનપુટ કર્યો છે મારો પ્રોજેક્ટ, તો તમને જોવા મળશે. પ્રોજેક્ટ ઉપર ફરીથી તમારે ક્લિક કરવાનું. આ રીતે તમારે બધી તમારે બોર્ડર કે પીએનજી કે કોઈ બી ઇફેક્ટ આમાં બધી એડ કરેલી છે. તો ખાલી તમારે આમાં તમારો ફોટો એડ કરવાનો છે. તો ફોટો એડ કરવા માટે તમારે સૌથી પહેલાં બધી ઇફેક્ટોને ઉપર લેવી પડશે આ રીતે. અને જે લાસ્ટમાં તમને સોંગની ઉપર જે ફોટો દેખાય છે, ફોટો પર ક્લિક કરવાનું. પછી અહીંયા કલર ફિલ પર ક્લિક કરી અહીંયા સ્ટારના બોક્સ પર ક્લિક કરી દેવાનું રહેશે. આ રીતે તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે બધા ખુલીને આવી જશે દોસ્તો. અહીંયા કોઈ પણ એક ફોટો તમારે સિલેક્ટ કરવાનો છે, તમારો અથવા કોઈ હિરોઈન કે કોઈ પણ હોય, તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો. ફોટો પર ક્લિક કરી પ્લસના આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એ તમારે ખાલી જગ્યા પર ક્લિક કરવાનું. આ રીતે દોસ્તો તમારો ફોટો ફૂલ સ્ક્રીન થઈને એડ થઈ જશે દોસ્તો. આ રીતે દોસ્તો મારે જે પહેલા નંબરનો જે ફોટો હતો એ મારે એ જ પસંદ છે, તો હું એ રાખીશ, આ વાળો ફોટો. આ ફોટો તમારે જોઈતો તો તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, અથવા ફૂલ પ્રોજેક્ટની અંદર લિંક આપી દઈશ. તો દોસ્તો તમારે હવે વિડીયો સ્ટેટસ બનીને રેડી થઈ જશે. હવે તમારે સેવ કરવા માટે જે સેટિંગની બાજુમાં જે બોક્સ દેખાય છે એના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમને પહેલા નંબરમાં જે વિડીયો લખેલો છે એની બાજુમાં તીરનો ઓપ્શન આ દેખાય છે, આ વાળો, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. પછી દોસ્તો અહીંયા 1080 લખેલું છે, 1080 HD, એના પર ક્લિક કરવાનું. એ તમારા ફોનમાં જેટલો HD સપોર્ટ કરતો હોય, તમારો 4G કે 5G કોઈ બી પણ મોબાઈલ હોય તો એટલું તમારે સિલેક્ટ કરી લેવાનું. તો દોસ્તો મારામાં ફોનમાં 720p HD સપોર્ટ કરે છે, તો હું એટલું રાખી અને અહીંયા એક્સપોર્ટનો ઓપ્શન નીચે દેખાય છે આ વાળો, એના પર તમારે ક્લિક કરી દેવાનું. આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે. નેક્સ્ટ વિડીયોમાં પાછા આપણે મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય જવાહર, જય આદિવાસી.